ગાંધીનગરના પેથાપુરની ધૂળેટી બની લોહિયાળ. સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ, ગાંધીનગર. બનાવ હોળીના દિવસે સાંજે થયો હતો, 9:30 વાગે રાતે. એ લોકો 20-25 જણા હતા. પહેલાં એક જ જણા આવ્યા હતા વાતચીત કરવા. પછી 25 જણે મને હુમલો કર્યો હતો. મારા માથાના ભાગે દંડો માર્યો હતો અને પાડી દીધો. 25 જણે મને પકડીને માર્યો હતો. એમાંથી 4-5 વાર નીચે ઘસેડીને માર્યો હતો અને એક જણે પકડી રાખ્યો હતો પછી માર્યો હતો. એ વખતે મેં મારા મિત્રમાંથી ત્રણ વાર PCRનો બી ફોન કર્યો હતો, 2 વાર 108નો બી કોલ કર્યો હતો. કોઈ રિપ્લાય નહોતો. પછી મારી પર્સનલ ગાડીમાં 108માં મને લઈ ગયા હતા. એના પછી મને ભાન નથી. પોલીસ કેસ કર્યા પછી બી હજી કોઈ જવાબદારી લીધી નથી પોલીસવાળાએ. અને આટલી હાલત ખરાબ હોવા છતાં બી મને 3 વાર પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો છે. 3 વાર હું પોલીસ સ્ટેશન જઈને આવ્યો. સરખો જવાબ નથી. પોલીસ સ્ટેશનમાં એવું કેવું થાય છે કે આટલું કેસને એવું કર્યું તો બી પોલીસવાળાને કેવું એવું થાય છે કે તમે જે માણસ જોડે ફરો છે એ માણસ તમે જોઈને ફરતા નથી, એવું એ લોકોનું કહેવું થયું છે દેસાઈ સાહેબ સોલંકી. એના ફાધર પોલીસ ભવનમાં છે, ભરતભાઈ સોલંકી. એમના કદાચ રેફરન્સથી આ કેસ દબાવવાનું થઈ શક્યું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.